समाचार सिद्धपुर में वહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। કાલેડા, દશાવાડા, કુંવારા, કલ્યાણા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે। વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે। અવિરત વરસાદે ખેડૂતોની ચિંતા હવે વધારી છે। ખેતરોમાં પાણી ભર્યા રહેવાથી પાક નુકસાનીની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। પાટણમાં વરસાદી માહોલ જે પ્રકારનો જોવા મળી રહ્યો છે। અવિરત વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ હાલ સેવાઈ રહી છે। સિદ્ધપુરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સાથે જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ જોવા મળ્યો। વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। ધાનેરાના વલાણીબાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વલાણીબાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ। ધાનેરામાં 1 ઇંચ વરસાદમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે। બનાસકાંઠામાં હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી ધાનેરાના રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં હાલ વરસાદ છે। વલાણીબાગ વિસ્તારના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠાથી આ તસવીરો વહેલી સવારથી જ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં હાલ વરસાદી માહોલ છે। પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અલબત્ત આ ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ધાનેરાના ઘણા ભાગોમાં વરસાદી પાણી હાલ ભરાયા હોવાની માહિતી। બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પાલનપુરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠામાં જે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। તેઓની પાસેથી વધુ વિગતો જાણીએ। કિશોર, બનાસકાંઠામાં જે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ આ વરસાદ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે। ચોક્કસની રીતે આપણે જણાવ્યું કે સામાન્ય વરસાદમાં જ અત્યારે કોસ્ટ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે તે ધાનેરાના વલાણીબાગ વિસ્તારના છે। અને આ વલાણીબાગ વિસ્તારની અંદર 1 ઇંચ વરસાદમાં જ આ જે રોડ છે તે રોડ અત્યારે સ્વિમિંગ પુલ બન્યો છે। અનેક સોસાયટીને જોડતો આ રોડ છે અને આ રોડ પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ જે અહીંથી